નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર શિક્ષકોની 40,000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી છે. આના માટે નવી ભરતી ક્યારે કરવામાં આવશે, નવી ટેટ એક્ઝામ લેવામાં આવશે કે જે જૂની ટેટ છે એના આધારે જ ભરતી કરવામાં આવશે, અને નવી ટેટ એક્ઝામ ક્યારે લેવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર. ગુજરાતમાં શિક્ષકોની 40,000 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. શિક્ષકોની 40,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી. આ જગ્યાઓ માટે જે છે એ ભરતી ક્યારે કરવામાં આવશે, નવી ટેટ એક્ઝામ જે છે એ લેવામાં આવશે કે જે છે એ જૂની ટેટ એક્ઝામના આધારે ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી, અને ટેટ એક્ઝામ ડેટ 2025 એટલે કે ટેટની નવી એક્ઝામ ગુજરાતની અંદર ક્યારે લેવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આવી તમામ માહિતી તમને જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો વિડીયોને લાઇક કરી ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ પ્રમાણે જોઈ લો. 15 વર્ષથી પીટી શિક્ષક અને લાઇબ્રેરીની નિમણૂક થતી નથી. ગુજરાતની સ્કૂલોમાં 40,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી. 5,612 સ્કૂલોને તાળા વાગ્યા. તો ગુજરાતની જે પણ સ્કૂલો છે એની અંદર 40,000 કરતાં પણ વધારે શિક્ષકોની જગ્યા જે છે એ ખાલી છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર જે છે એ કથળી રહ્યું છે તે હવે નવી બાબત નથી. શાળા કોલેજોમાં 15 વર્ષથી પીટીના શિક્ષકો અને લાઇબ્રેરીની ભરતી કરવામાં નથી આવી. ગુજરાતની સ્કૂલોમાં 42,000 ઓરડાઓની ઘટ છે. 40,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. 2,336 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે, અને 5,612 સ્કૂલોને ભાજપ સરકારના શાસનમાં તાળા વાગી ગયા છે, તેમ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આજે વડોદરામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તો ગુજરાતની અંદર જે છે એ 40,000 કરતાં પણ વધારે શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે, અને એના માટે જે છે એ ભરતી ક્યારે આવશે તો એના વિશે આપણે વાત કરી લઈએ. તો જે છે એ તમે જોઈ શકો છો, અત્યારે 9 થી 12ની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા, શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જે છે એ ઓલરેડી પૂરી થઈ ગઈ છે. વેઇટિંગ લિસ્ટ છે એ ઓપરેટ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. પછી 1 થી 5ની અંદર ભરતી પ્રક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. કચ્છની અંદર જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી હતી એ પણ પૂરી થઈ ગઈ છે, અને એના અંતે 1488 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો એના માટે પણ જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની કામગીરી જે છે એ હવે પછીથી શરૂ કરવામાં આવશે. અને એના પછી વાત રહી ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયાની, તો એ ભરતી પ્રક્રિયા પણ હવે 2 થી 3 દિવસ પછી ચાલુ થઈ જશે. કારણ કે કમિટીની જે બેઠક મળી હતી એની અંદર જે પણ નિર્ણય લેવાયો છે એ આપણને 2 થી 3 દિવસની અંદર ખબર પડી જશે. તો એના પછી આ પહેલા અઠવાડિયાની અંદર જ ધોરણ 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા છે એ પણ ચોક્કસથી ચાલુ થઈ જશે. તો અત્યારની આ ભરતી પ્રક્રિયા જે છે એ ઓલમોસ્ટ પૂરી થવાના અંતે છે. તો આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી નવી જે ટેટ એક્ઝામ છે એ લેવામાં આવશે, અને નવી ટેટ એક્ઝામ લેવાઈ જાય પછી જે પણ બીએડ અને પીટીસી પાસ ઉમેદવારો છે એમને પણ જે આ નવી ભરતીની અંદર તક મળે તો એના પછી જે આ નવી ભરતી છે એ કરવામાં આવશે. એટલે કે સૌપ્રથમ પહેલાં હવે ટેટ એક્ઝામ લેવાશે, એના પછી જ શિક્ષકોની જે નવી ભરતી છે એ કરવામાં આવશે. ત્યાં સુધી જે તમામ ભરતી પ્રક્રિયા છે એ જ્ઞાન સહાયકોથી જે છે એ ચલાવવામાં આવશે. તો શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એ જગ્યાઓ જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે. વિદ્યા સહાયક ધોરણ 1 થી 8ની અંદર જે પણ ભરતી પ્રક્રિયા છે એ પૂરી થશે. એના પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે 11 મહિનાના જે છે એ કરાર આધારિત જ્ઞાન સહાયકની છે એની નિમણૂક કરવામાં આવશે. અને આના પછી જ્યાં સુધી આ જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી જે છે એ નવી ટેટ એક્ઝામની જે છે એ વ્યવસ્થા કરવામાં આવશે. નવી ટેટ એક્ઝામ જે છે એ લેવામાં આવશે, અને એના પછી જે છે એ આ નવી ભરતી કરવામાં આવશે. તમારો પ્રશ્ન છે કે નવી ટેટ એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે, તો તમે જોઈ શકો છો ટેટ 1ની જે છે એ નવી પરીક્ષાને જે છે એ ગુજરાત સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. નોટિફિકેશન પણ નજીકના સમયમાં જાહેર કરવામાં આવશે. તો નવી ટેટ 1 એક્ઝામ માટે જે છે એ ઓફિશિયલી ગુજરાત સરકાર દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે, અને ટૂંક જ સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 એક્ઝામ માટે જે છે એ નવી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તો ટેટ 1 પરીક્ષા જે છે એ ખૂબ જ ઝડપથી આવશે. સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 બંનેની જાહેરાત કરી દેવામાં આવી છે, અને એ પરીક્ષા જે છે એ હવે આગામી સમયમાં લેવામાં આવનાર છે. તો એના પછી નવી ટેટ 1 પરીક્ષાની જે છે એ એને પણ મંજૂરી આપી દેવામાં આવી છે, અને ઓફિશિયલ નોટિફિકેશન પણ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. 9 થી 12 માટે આપણે વાત કરીએ તો ટાટ પરીક્ષા માટે તમે જોઈ શકો છો શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા બાબત. તો નવી ટાટ પરીક્ષા યોજવા માટે પણ જે છે એ સરકાર દ્વારા ઓલરેડી મંજૂરી આપી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતિમ તબક્કામાં છે. ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની 11/8/2025ની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અન્વયે આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી રહેલ જગ્યાઓ, વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ માટે ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે આપશ્રીની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા માટે જે છે એ જણાવવામાં આવે છે. તો આ તમે જોઈ શકો છો, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને નવી ટાટ પરીક્ષા લેવા માટેની પણ જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે. તો હવે આગામી મહિનાની અંદર નવી ટાટ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. એના માટેની ઓફિશિયલ જાહેરાત છે એ કરવામાં આવશે અને એના પછી ગુજરાતની અંદર જે પણ શિક્ષકોની ખાલી જગ્યાઓ પડી રહી છે એ તમામ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.